રામ રામ હાઉસો ને મિત્રો, સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગની અંદર. પહેલા પાર્ટમાં તમે કદાચ નયો જોયો તો જોતા હો, આપણે કચ્છથી દ્વારકા આવ્યા હતા ને અત્યારે આપણે આહિર સમાજ દ્વારકાની અંદર છે. આપણે એક નાઇટ આઉટ કરેલું છે, મતલબ નાઇટ આઉટ થોડું કહેવાય, રાત રોકાણા હતા આપણે. હા, અને નાહી ધોઈને અત્યારે ફ્રેશ થઈ ગયા છે અને એક મિનિટ હું ચશ્મા સડાવી લઉં. ચશ્મા સડાવી લીધા છે મિત્રો. 10 વાગે આપણું ચેકઆઉટ છે ને એક ભાઈ છે ને એના રિલેટિવની અહીંયા ગયો છે મોટર લઈને, તો એને બોલાવી લીધું છે. આગળ આવે પછી આપણે આખો આજે આપણે કાલે તો આપણે દ્વારકાધીશની ત્યાં મુખ્ય મંદિરમાં આપણે દર્શન કરેલા હતા, આરતી વગેરે. બટ હવે આપણે અત્યારે જાશું બીજી 2-3 લોકેશન પર. બેટ દ્વારકા છે, સુદર્શન સેતુ છે વગેરે. હું તમને આખી પ્રોસિજર દેખાડું. ક્યાં જવું મોટા? બેટ દ્વારકા ક્યાં જવું ભાઈ? નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ પાછળ છોકરા મેપમાં ગૂગલ વાળાને પૂછી રહ્યા છે, ગૂગલ કાકાને મળીએ તો સારું. આમાં પાછા અમે તો આવતા તો હોય પણ આમાં કઈ પાછા રસ્તા યાદ નથી થતા, એટલે ગમે તે ગૂગલ કાકાને પૂછવું તો પડે જ નહીં. ગૂગલ કાકાને પૂછવું પડે. ગૂગલ કાકાને હાથતા આવડે પછી ગૂગલ કાકા દગો પાછા બહુ દઈ ગઈ ની હાથતા આવડવું જોઈએ, દગો ન દે. મિત્રો, મહાદેવની બહુ મોટી મૂર્તિ છે ને બધા ફોટા પડાવી રહ્યા છે, પણ મને ખરેખર એક માઇન્ડમાં એક્સક્યુઝ છે. મારી સાઈડમાં બેઠો શાંતિથી, તો મને એમ છે કે આમાંથી મતલબ ફોટા પાડવાનો પર્સનલ વિષય છે તો ઠીક છે, વાંધો નહીં. પણ આમાં કેટલા ફોટા પડાવતી વખતે મતલબ મહાદેવનું નામ લેતા હોય કે એનું સ્મરણ કરતા હોય, મને નથી લાગતું. કારણ કે પબ્લિકને ફોટા પડાવવાથી મતલબ છે. આગળ મેં જોયું અહીંયા ગાય માતા અહીંયા હતી આડી થોડાક આમ વચ્ચે અહીંયા, તો ગાયને ધક્કો મારીને પાટો મારીને સાઈડમાં કરી દીધી ફોટા પાડવા. આ શ્રદ્ધા આઈ થિંક નથી. વોટ એવર, જો કે પોતાનો પર્સનલ વિષય છે એટલે આપણે વધારે કંઈ ટિપ્પણી કરવી નથી, પણ આવો જમાનો છે એમ તો ઓફિશિયલ કર્યું. સાથીઓ, આ નાગેશ્વર મહાદેવનું મંદિર છે ને અહીંયા પેલા છે ને આ ભાઈનું એવું કેવું છે, આ 7 મહિના પહેલાં આવ્યો હતો કે અહીં ગાર્ડન હતું કે આ લોકેશન ઉપર એક્ઝેક્ટ. અત્યારે રેનોવેશન થઈ ગયું, અહીં પર્વતે બની રહ્યો છે. આઈ થિંક આમ અંદર મેં ઓલા સુનિયાનું નામ શું છે? ભૂષણ કુમાર કે હે ગુલશન કુમારનો ફોટો અંદર હતો, જે ટી સિરીઝના ઓનર હતા ઓફિશિયલ પહેલાં. તો એ અહીંયા ફોટો હતો, તો મને આ બધા એવું કહે કે પેલા અહીંયા એ મંદિરની મતલબ વધારે તો અહીંયા કર્યું હતું, બધી સ્થાપના વગેરે વડે. આ છે ભીમરાણા ગામની અંદર આવેલું મોગલ માતાજીનું મંદિર, કે જે જન્મભૂમિ પર કહેવાય છે મોગલ મંદિર. એવું આ ભાઈનું કેવું હતું તો પછી મેં વાંચ્યું તો અમે માની ગયા. આ ભાઈ છે ને એકચ્યુઅલી ઓલા છે ઇતિહાસિક જાણતા હોય ને શું કહેવાય, ગાઈડિયન્સ ના હિસ્ટ્રો વડે શું કહેવાય મિત્રો, મને નથી ખબર, તમે કહો. અને હવે આપણે છે ને સામે એક ઓલું છે, શું છે? ટીકા બાપાની બીજા હાથની મૂર્તિ છે. શું છે? આપા ગીગાન પર સામે છે ને એક મૂર્તિ છે. દેખા હું એકચ્યુઅલી છે ને અહીંયા ઓલું ગોતવાય, ઓલું પોપડું નતું હમણાં પડ્યું, પોપડું પડ્યું હતું ને બેટ દ્વારકા અહીંયા, તો એ હું મળ્યા ગોતું મારે ટ્રાય કરીએ કે ઓલું થઈ ગયું હે, પૂગી જાય કન્સ્ટ્રક્શન વાળા. તમે મારે ગોતવાની ટ્રાય કરું છો, મળશે તો તમને જણાવી, કારણ કે મારે ગોતવું જાય. 700 કરોડનો ખર્ચો કરી નાખો ને યાર, આવું કામ કઈ વ્યાજબી છે યાર? વ્યાજબી નથી આ બધી યાર. પણ એને મારે કહેવા જાઉં યાર, કયા અધિકારીને ગોતવા જાઉં? પછી બંગલા ફોર્ચ્યુનર બને જ ને ભાઈ, આમાંથી રૂપિયા ખાઈ જાય હોય. જી હોય મિત્રો, હું પોપડું ગોતવાની ટ્રાય કરીશ, તમને બતાવીશ. કાંઈ બધી પબ્લિક આ લગભગ ફોટા પાડવા આવતી હોય એવું બધું લાગે. મસાડા પારી પર બેસી ગયો, હું ના મારો ભાઈ પર અમે બે પછી તો બેસી ગયા. યાર બધી ફોટા પાડવા આવતો એવું બધું લાગે. મજા આવતી હશે. આજે તો ચાલુ કરી દીધું, હવે અડધી કલાક ફોટા પાડીશ. આ ભાઈ લગભગ અડધાથી આવતો, આ ભાઈ બે દી આવે છે, બહુ મોહ રહ્યો નથી. મને તો પહેલેથી શેકી શોખ કે મોહ કે છે ને, અમે બધા એ જ કરવા આવ્યા, અમે તો ફોટા જ પાડવા આ પડે તો ઠીક છે. કે આમાં કંઈ બહુ કંઈ હોય નહીં, આપણે વિડીયો શેર કરતા વાસ્તવિકતા તમારી સામે રાખું છું. અને મિત્રો, સુદર્શન સેતુ આપણા થોડાક મિત્રો અથવા તો સબસ્ક્રાઈબર લોકો મળી ગયા તો એમની જોડેમાં આપણે ફોટો ખેંચાવ્યો અને જોડો તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો, આ છે ને આ ઇલેક્ટ્રિકલ રિક્ષામાં અમે બેઠા, કારણ કે ઓલી રિક્ષા હતી, પણ અમને આમાં ફિલિંગ લઈ લે, આમાં બેઠા. અમે માટે બેટ દ્વારકા કાનોડાના દર્શન કરવા મિત્રો મંદિર તરફ જઈ રહ્યા છીએ. બહુ બોરવેલ જેવી ફિલિંગ ન આવે. ફ્રેન્ડ નિર્ભય નિભુ આયર, આને ફોલો કરો પેલા. નિભુ 09 ને ફોલો મિત્રો કરી દઉં. અને અમે અત્યારે મંદિર જઈ રહ્યા છીએ. સકડો પહોંચી પણ અમને આમાં વધારે પ્રેમ લાગ્યો. ઇલેક્ટ્રિકલ રિક્ષા દેખાતું છે મિત્રો. અત્યારે છે ને 10:30, 11 નહીં પણ 11:30, 12 થઈ ગયા છે ને અમે હોટલમાં આવ્યા છે. કયા લોકેશન કયું? ખંભાળિયામાં કે તલિયો હોટલમાં આપણે આવી ગયા છે મિત્રો.
આનો ગેટ બેટ ને બધું તો જોરદાર હતું. લા મને તો એમ કે અહીં તને 500-600 ની ડીશ આવે પણ નહીં 160માં અનલિમિટેડ ગુજરાતી થાય. 160માં 160 અનલિમિટેડ ગુજરાતી. પેલી વાત થઈ કે લકલી હાડા ગીરે તમને જમવાનું મળી ગયું એટલે એ એક ખુશીની બાબત છે. મને તો લાગતું નહોતું. હું અટાણે છે ને હોઈ ગયો હતો આગળ ઉઠીને આવ્યો ને એક અટાણે ના પાડે યાર બધી લોડિંગ વધી ગયું અટાણે એવું મને લાગી રહ્યું છે. હું ચાર્જિંગને બધી ભેગું જ રાખું. હા અટાણે છે ને હું ચાર્જિંગ મૂકી દીધું અહીંયા ને બીજાના ફોનમાં શૂટિંગ ચાલુ છે. હા ને 2-3 છોકરા મોઢું ધોવાઈ જાય. મોઢું ધોવાઈ જાય કે કહું હવે ખબર નથી પડતી. એટલે આવે તો સારું આવે ડીશ આવે એટલે ખાઈને પછી પાછા ભૂલી જાય. ને કચ્છ મિત્રો આપણે સવારમાં મિત્રો કચ્છ આપણે છે ને સવારમાં પૂછવાય છે યા કારણ કે હજી ખંભાળિયા છે એટલે 4-5 કલાકનો રસ્તો છે. સાચા આ બધા ખોડશીઓ હકલવા વર્ગી ગયા હોટલની પણ અમે ઊભું થવામાં સમજતા નથી. અને આ હારા ગીત ચાલુ કર કરીને ખાવામાં છે ને ખાતા નથી પણ ખાતર પાડે છે. એક નવો ડાયલોગ અમે ચાલુ કર્યો કંઈક બોલીને પછી અમે બોલવાનું ગીત ચાલુ કરી એટલે મોટરમાં અમે કયાના ગીતા સાંભળીએ ને તેમાં મગજમાં સડી ગયું ગીત ચાલુ કર એટલે દેખતા ઘડી રોટલી મેં ટાટી દે તૂટી નથી એવું ખરેખર મિત્રો. આમાં રિવ્યુ મારે હું ખરાબ દેવા હારા કંઈ સમજાતું નથી. ગીત ચાલુ કર ગણતરી એવી છે કે જે ખોડેશી હોકલીને હમણાં સુધી ખીચડીને કઢી ખવડાવીને ઊભા કરી દે હું પણ અમે છે ને ઊભો થવાના મૂડમાં જરાય નથી. 45 મિનિટ ખાવાનું છે. ગીત ચાલુ કર